ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે પ્રાથમિક શાળાના બાળકો આકરા તાપમાં પણ બાળકો ખાડા ટેકરા અને ખુલ્લા અભ્યાસ અને ભોજન કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે ગામની પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત અધિકારીઓ દ્વારા કરાયા બાદ જાણે કામ ભૂલાઈ જ ગયું હોય તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સૂત્રાપાડાના ટીંબડી ગામે પ્રાથમિક શાળા અને આંગણવાડી એક જ પરિસરમાં આવેલા છે કે જેમાં માત્ર 2 રૂમ આવેલા છે અને તે પણ જર્જરિત હાલતમાં હોવાને લઈ શિક્ષકો જોખમ સાથે બાળકોને શિક્ષણ આપી રહ્યા છે। ત્યારે 3 માસ પૂર્વે ટીંબડી ગામની શાળામાં નવો શેડ મંજૂર કરાયો હતો અને જેનું ખાતમુહૂર્ત પણ કરાયું, પરંતુ ત્યારબાદ કોન્ટ્રાક્ટર કામ અધૂરું છોડીને કોઈ કારણોસર જતા રહ્યા છે। ત્યારે હાલ શાળાના પરિસરમાં મોટા અને ઊંડા ખાડાઓ સમસ્યાનું કારણ બન્યા છે, તો સાથે બાળકોને જમવામાં પણ અગવડતા ઊભી થઈ છે। બાળકોએ અભ્યાસ જે ક્લાસમાં કરવાનું થાય તે જ ક્લાસની અંદર ભોજન પણ લેવું પડે છે અથવા તડકામાં નજીકના ઝાડનો છાંયો શોધવો પડે છે। ત્યારે સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે શાળાની મરામત કરાય અને શેડ તાકીદે બદલાય તે જરૂરી છે। કોઈ દુર્ઘટના ઘટે ત્યારબાદ તંત્ર સફાળું જાગે તે કરતાં તો શેડ બનાવાય અને આંગણવાડીની જર્જરિત બિલ્ડિંગની મરામત કરાય તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે। ટીંબડી ગામે એક જ પરિસરમાં પ્રાથમિક શાળા અને બાલ મંદિર આંગણવાડી આવેલા હોય કે જે પણ જર્જરિત હાલતનું ગામ લોકો જણાવી રહ્યા છે। ત્યારે આંગણવાડીમાં નાના બાળકોની પ્રાથમિક શાળાના ભૂલકાઓ ભારે સમસ્યાનો આકરા ઉનાળામાં સામનો કરી રહ્યા છે। ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે ટીંબડી ગામે અધિકારીઓ કે જેમાં કલેક્ટર સહિતના શિક્ષણ વિભાગના અધિકારીઓ અને આગેવાનો આવ્યા હતા, 3 માસ અગાઉ ખાતમુહૂર્તનો ખાડો કરી જતા રહ્યા, પરંતુ ત્યારબાદ કામ શરૂ થયું નથી કે જેને કારણે નાના ભૂલકાઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ટીંબડી ગામના લોકોનો આક્ષેપ છે કે મધ્યાહન ભોજન અને રમતગમત સમયે બાળકો નજીકના છાયામાં અથવા ઝાડ નીચે ભોજન કરે છે। મધ્યાહન ભોજનનો શેડ બનાવ્યો નથી, ત્યારે ખાતમુહૂર્ત કરાયા બાદ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરાઈ નથી। આકરો ઉનાળો ચાલે છે, ત્યારબાદ ચોમાસું આવશે, બાળકોનો અભ્યાસ સહિત સમસ્યાઓ, તંત્રની અણાવડતને કારણે ભૂલકાઓએ સજા ભોગવવી પડશે કે જેથી ગામ લોકો દ્વારા ટીંબડી ગામે સત્વરે શાળા પરિસરમાં શેડ, રિનોવેશન સહિતની સુવિધાઓ તાકીદે બનાવાય તેવી માંગ કરી રહ્યા છે। ગોપાલભાઈ રાજાભાઈ વાળા, ગામ ટીંબડી પ્રાથમિક શાળા અને આંગણવાડી બંને એક સાથે છે અને બંનેના છોકરા થઈને 20 છોકરાઓ પ્રાથમિક શાળામાં છે અને 20 છોકરા આંગણવાડીમાં છે। બંને થઈને 40-45 છોકરાઓ છે। 1 થી 5 ધોરણના છે અને બાલવાટિકાના છોકરાઓ છે, નાના છે છોકરાઓ। ગોપાલભાઈ ખાતમુહૂર્ત કરી ગયા કલેક્ટર સાહેબ, ખાડા કરી જે તે સાહેબે નિયમિત કલેક્ટર સાહેબે કીધું હતું કે આ કોઈને કામ આપેલ છે એ પછી 2 દિવસ પછી ખાડા કરી ગયા, ખાતમુહૂર્ત કરી ગયા, પછી કોઈ કામની આગળ કાર્યવાહી વધી નથી। અત્યારે છોકરાઓ જમવા માટેની વ્યવસ્થા 2-3 ઝાડવાની નીચે બેસે ને તડકાના જમે સમય પ્રમાણે તો મહિના છે ખાતમુહૂર્ત કરી જાય। અત્યારે તો આ કામ થઈ જવું જોઈએ, છોકરાઓની નીચે રહેવા જોઈએ શેડની નીચે, એનું હજી કોઈ કામ ચાલુ નથી કર્યું। 3 વખત મેડમને કીધું ગામમાં વહીવટદાર સંભાળીને તો કે ચાલુ કરી દઈએ, મેડમ પછી કોઈ કામ કરવા માંગતા નથી। મીનાબેન વસીમભાઈ સિદ્દીકી, હું અહીંયા ટીંબડી ગામમાં રહું છું। મારી બેબી અહીંયા બાલવાટિકામાં અભ્યાસ કરે છે। તો આ ખાડા જેદીના છે તેદીના બાળકોનું જોખમ વધારે રહે છે। તો કલેક્ટર સાહેબ આવ્યા તેદીનું આ ખાડા કરીને રાખી ગયા હતા, હજી કામ પૂરું થયું નથી ને આંગણવાડીના બાળકો છે, સ્કૂલના છે, તો બધા નાના બાળકો છે, તેના માટે આપણે વહેલી તકે આ કામ પૂરું કરાવે। હા, ટીંબડી પ્રાથમિક શાળામાં ને આંગણવાડી બંને છે ને આ ઓલો ફોટા કરીને બધું રાખ્યું છે આપણે ભોજન માટે ને પ્રાર્થના માટે બનાવી દઈએ 3 મહિનાથી। કલેક્ટર સાહેબ જેથી આવ્યા તે દિવસે થયું હતું, 2 દીમાં પછી કાંઈ થયું નથી। હર્ષાબેન જગદીશવીર ગોસ્વામી, પ્રાથમિક શાળા છે અને બાળકોને જમવાની વ્યવસ્થા કાંઈ છે નહીં, એના માટે ભેગા થયા છે। ખાડા છે, 3 મહિના થયા છે, શેડનું કામ ચાલુ છે અને હજી કંઈ કરવામાં આવ્યું નથી। આંગણવાડીના બાળકો આંગણવાડીમાં જ રહેશે, ત્યાં જ જમે છે, એ પણ જર્જરિત હાલતમાં છે। અહીંયા ખાડા છે તો બાળકો અંદર પડી જાય તો એની જવાબદારી કોણ? મારા બાળકો પડ્યા નથી પણ છતાંય શિક્ષકો ઉપર જ જવાબદારી આવે ને। અમે વાલીઓ તો એને કહેવાના જ છે ને, પડે કે કાંઈ થાય તો સાહેબોને એને જ જવાબદારી લેવાની આવે બધી। તો આ કામ થઈ જાય તો અમારા બાળકોની છાંય બેસીને જમે, અત્યારે વૃક્ષ નીચે જમે છે। અત્યારે તો સમજ્યા કે વાંધો નહીં, પણ ચોમાસામાં જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે જમવા ક્યાં જાય? 2 સ્કૂલની 2 રૂમ જ છે, તો અંદર ભણે કે જમે? કરણભાઈ કાળુભાઈ વાળા, ગામ ટીંબડી, અને આ ટીંબડીની પ્રાથમિક શાળા છે। અમારા છોકરા અહીં ભણે છે
પણ આ ઘણી મુશ્કેલીઓ છે છોકરાઓ માટે કે જે આ સ્કૂલમાં એક શેડ બનાવવાનો હતો તે 3 મહિના પહેલાં એનું ખાતમુહૂર્ત થઈ ગયું, પાયા ખોદાઈ ગયા, પણ હજી સુધી બન્યો નથી. તો આ 3 મહિનાથી આ જે પાયા ખોદેલા છે એમાં બાળકો પડે તો એની જવાબદારી કોણ? બરાબર. અને પડે અને કોઈ હાથ પગ ભાંગે તો બાળકોનું જે શિક્ષણ બગડે એ તો જેટલી વહેલી તકે આનું કાર્ય પૂરું થાય આ શેડનું કે છોકરાઓ માટે બહુ જરૂરી છે. કારણ કે આ કોઈ વ્યવસ્થા નથી, જમવા માટેનો કોઈ શેડ નથી, બાળકો ઝાડવા નીચે બેસીને જમે, પ્રાર્થના પણ લોબીમાં કરવી પડે, નાની એવી જગ્યા છે. તો આ શેડ જેટલી જલ્દી બને એટલું સારું. અને આંગણવાડી પણ છે જેનું મતલબ રિનોવેશનનું કામ પણ મંજૂર થયેલું છે, એ પણ થતું નથી. અહીં 40-45 બાળકો ભણે છે, બહુ નાના બાળકો છે કે જે સરસ ચૂક કરીને પણ આ ખાડાઓમાં પડે એટલે એને વાગ્યા વગર રહે નહીં. એટલા માટે જેટલું જલ્દી આ કાર્ય સંપન્ન થાય એવી અપેક્ષા રાખીએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.